ઊભું કર્યું છે એની પાછળ વડીલોની કૃપા જ છે, નહીં તો આટલું બધું શક્ય જ નથી. માતૃશ્રી કેસરબેન નાગજી જીવરાજ ગાલાના સુપુત્ર વસંતજીભાઈ ગાલા, એમના મોટા સુપુત્ર મણિલાલભાઈ ડોંબીવલી રહે છે, બરાબર. અને માતૃશ્રી કેસરબેન નાગજી જીવરાજ ગાલાની સુપુત્રીઓ અનુક્રમે મૂલબાઈબેન, કસ્તુરબેન, ચંચળબેન, પછી લક્ષ્મીબેન અને ભાવનાબેન. 5 વસંતજીભાઈની 5 બહેનો અને એક મોટા ભાઈ, એવી રીતે આખો એમનો પરિવાર છે. આજે વસંતજીભાઈ અને એમના દીકરા મયુરભાઈ આખું આ સામ્રાજ્ય એકલે હાથે સંભાળે છે. બને એમ થાય છે કે અમરનાથના આ એમના ફેક્ટરીમાંથી સાંજ સુધી અહીંયા જ બેસા રહીએ. તો ધન્યવાદ વસંતજીભાઈ કે તમે આટલા દિલદાર છો. પ્રાણીઓ માટે તો તમે બહુ જ દિલદાર છો, પણ માનવો માટે બી એટલા જ દિલદાર છો. અને અહીંયા કોઈ બી આવે વસંતજીભાઈ પાસે તો જમ્યા વગર વસંતજીભાઈ ક્યારે બી રજા નથી આપતા, એ ખાસ નોંધ કરજો. ક્યારેક આપણે ફેક્ટરીમાં કામમાં હોઈએ તો કદાચ બહુ તો પાણી આપીએ કે ચાયનું બોલીએ અને માણસોને ઓર્ડર આપી દઈએ, પણ અહીંયા એવું નથી. કોઈ બી આવે અહીંયા તો વસંતજીભાઈ પૂરો એમને ટાઈમ આપે છે. એ ખાસ એક બાબત મેં નોંધ કરી અને એમનામાંથી ઘણી બધી પ્રેરણા લેવી જેવી છે. હવે ધ્યાન આવી જાય કે વસંતજીભાઈ બધા એમને ઓળખે, નાના મોટા બધા ઓળખે. અને અમે તો લગભગ સાથે જ ભણેલા છીએ, એટલે નાનપણથી રમ્યા બી છીએ. એટલે જૂની યાદો આજે એમને મળ્યો તો ઘણી તાજી થઈ ગઈ. અમારી સ્કૂલની યાદો આવી ગઈ. બરાબર. હવે આગળ નીતિનભાઈ ધનજી ગાલા આગળનું ઇન્ટરવ્યૂ વસંતજીભાઈ સાથે લેશે. નીતિનભાઈ બોલો. આજે ઘણા ટાઈમથી વસંતજીભાઈની એવી ટેવ હતી કે મારા ફેક્ટરીએ તમે પધારો, પણ ઘણા વખત મોકો આવતો નહોતો. અને આજે કુદરતે મોકો આવી ગયો અને ઘણા વખતથી એમની આશા પૂરી કરી કે તમે આવો. અમે વસંતજીભાઈએ ખેતી સાથે કરી છે અને એમના બાપ દાદાએ પણ ખેતીમાં અમે ઓળખતા હતા અને બહુ એમણે જીવદયા પ્રત્યે બહુ સારામાં સારું કામ કર્યું છે અને જીવદયા પ્રત્યે એમણે પૂરી લાગણી હતી ને એવા સંસ્કાર આપણે વસંતજીભાઈ પાસે આવ્યા છે. અને વસંતજીભાઈને અમે જ્યારે તેલ નાખીએ કોઈ પણ દાન વખતે ત્યારે એમને કોઈ દિવસ ના જ હોય. મેડિકલ ક્ષેત્રે પણ એમને કોઈ એવું હોય તો તેલ નાખીએ કે કોઈને કહેતા નહીં એવી રીતે સહાય આપે. એવી રીતે વસંતજીભાઈની જીવદયા પ્રેમીનું અત્યારે નામ છે અને જીવદયા પ્રત્યે એમના વડીલના જે સંસ્કાર છે એ અત્યારે ઉગી નીકળ્યા છે. અને એમણે અત્યારે અહીંયા ફેક્ટરી ઉપર આવ્યા છીએ. એમણે ફેક્ટરી ઉપર આવવાનું કીધું તો એમણે તો દિલ ખુશ થઈ ગયો અને એમણે તો છાતી ગજગજ ફૂલી ગઈ કે આજે આપણે મોંઘેરા મહેમાનો આવે છે. એટલે એમણે સરભા કરી કે ના, તમે કંઈ નહીં કરતા, હું સીધો તમારે સ્ટેશને ગાડી મોકલું છું. ગાડી મોકલી અહીંયા આવ્યા અને હવે કંઈ ખાસ તમે વિનંતી કરી કે જમીને જ જજો. અને અમે અહીંયા જમવાનું પણ અહીંયા નક્કી કર્યું અને પ્રેમથી અમને જમાડ્યો. અહીંયા આવ્યા એટલે અમે ફેક્ટરી જોઈને અમે છક થઈ ગયા કે વસંતજીભાઈને અમે ખેતીનું કામ કરતા હતા, શૂન્યમાંથી સર્જન કરનાર અને ખૂબ મહેનત કરી પૂરી જિંદગીમાં. લગભગ 48 વર્ષ થવા આવ્યા આ ફેક્ટરીની લાઈનમાં. એણે તનતોડ મહેનત કરી. 15 વર્ષની વયે વસંતજીભાઈ મુંબઈ આવ્યા અને તનતોડ મહેનત કરી અને ગજબની આ ફેક્ટરી જોઈ ને અમે તો વસંતજીભાઈને ફેક્ટરી જોઈને એકદમ તંગ જ રહી ગયા. આવું બધું ઓટોમેટિક. એમના છોકરા મયુરભાઈ પણ એટલી સારી મહેનત કરી છે અને સારું સંભાળે છે અને બધી રીતે આપણે સારામાં સારું એમનું દાન પણ આવી રહ્યું છે. ખરેખર અત્યારે આપણે સ્નેહ મિનરલ હતો અત્યારે રવિવારે 24/11/24 ત્યારે પણ વસંતજીભાઈની આપણે પ્રભાવના, ચોકલેટની પ્રભાવના એમના તરફથી હતી. ખરેખર એમને જ્યાં તેલ નાખે એટલે ક્યારે ના ન થાય. માજેને એમને તેલ નાખી કે પ્રભાવના કરવાની છે, વસંતજીભાઈ કે ઓકે. તરત જ એમણે હા પાડી દીધી ને એમણે સારામાં સારી ચોકલેટની પ્રભાવના પડી. એમનો દિલ એટલો બધો ઉદાર છે. આપણે અહીંયા આવ્યા તો બહુ અમારે મજા આવી અને ખરેખર આપણે જે અહીંયા આખો ફેક્ટરીનું જે આપણે સંચાલન એટલે આપણે આ વિડીયો મારફત તમે જોશો તો દીપક વિસરીયાએ પણ સારી મહેનત કરી અને એમને પણ ફોન કર્યો. નવીનભાઈ મારુને ફોન કર્યો, તરત જ બધા આવી ગયા અને આ આખું
આપણે જે પણ વિડીયો આપણે પ્રસારણ થઈ રહ્યું છે એ દીપક વિસરિયાને આભારી છે. દીપક વિસરિયા તો ઘણે અમે ગમે ત્યારે એવું આપણે જીવદયાના કામ હોય તો એ ક્યારે ના નથી પડતા અને તરત જ વિના સંકોચે અમારા વિડીયો પ્રસારણ કરે છે. ખરેખર અમારે જે દીપકભાઈ વિસરિયાએ સારામાં સારું વિડીયો પ્રસારણ કર્યું છે, ખરેખર એમને ધન્યવાદ છે. નવીનભાઈને પણ ધન્યવાદ છે. વસંતજીભાઈને તો વધારે ધન્યવાદ આપીએ કે અમારે અત્યારે જે ફેક્ટરી જોઈ અને અમને બહુ દિલ ખુશ થઈ ગયું. ખરેખર એમનો ઘણો ઘણો આભાર છે. અને સારામાં સારું જીવદયાને આપણે મેડિકલ ક્ષેત્રે જે તમે કામ કરી રહ્યા છો હજી પણ તમે વધુમાં વધુ સારી સેવા કરજો. ભગવાન તમને આપણે ધંધામાં બરકત આપે એવી અમારી બધાની પ્રાર્થના છે. ખરેખર જે તમારી અમારું સ્વાગત કર્યું એના બદલ અમે દિલગીરી કરીએ છીએ. થેન્ક યુ નીતિનભાઈ ગાલા. હવે આગળ નવીનભાઈ, તમે વસંતજીભાઈ માટે શું કહેશો? હવે સંજીભાઈ નાગજી જીવરાય ગાલા સવારના અમને ફોન કર્યો 10 વાગે અને તાબડતોબ નીતિનભાઈ હું ગાડી પકડી દીપકભાઈને ફોન કર્યો. એ બી મુલુંડથી ચડ્યા, આ કલ્યાણથી ચડ્યા અને હું ખારથી આવી ગયો. વેસનજીભાઈની અમારા છોકરાને વેસનજીભાઈની પૂરી ફેક્ટરી જોઈ ખરેખર અમે ખુશ થઈ ગયા કે આ બધું ઓટોમેટિક આ ચોકલેટો બને છે. વેસનજીભાઈ ખરેખર હમણાં ફંક્શન હતું કોટલાનું સિલેમિનામાં એમના તરફથી જ બધું આ પેપરમેટ આપી હતી. ખરેખર વેસનજીભાઈને ધન્યવાદ આપીએ કે જીવડાયામાં બી અમને ક્યારે બી ના નથી પાડી. એમનો અમને સપોર્ટ બહુ સારો રહ્યો છે. જીવડાયામાં ક્યારે વેસનજીભાઈને ફોન કર્યો છે તો નહીં મારું નામ લખી નાખજો, ક્યારે બી કોઈ ન હોય તો મારું નામ લખજો. વાડીને વાડીઓ અમે ઊભી લઈ લીધી છે. વેસનજીભાઈ બહુ દિલદાર છે. ક્યારે કોઈને બી કોઈ બી નાનું મોટું કામ હોય તો વેસનજીભાઈ ક્યારે કોઈને ના નથી પાડતા. અને વેસનજીભાઈ પાસે અમે આવ્યા ફેક્ટરીમાં બહુ બધું મને બતાવ્યો આવી રીતે બધું થાય છે. અને અહીંયાથી અમારાથી 6 કિલોમીટર લાંબુ છે એમનું આ ખાસ જોવા જેવો છે. બહુ મજા આવી ગઈ છે. અમે આજે અમને બધું જમાડ્યો છે અને અમે ખુશ થઈ ગયા બધા અને બહુ મજા આવી ગઈ. વેસનજીભાઈ બહુ મજા આવી ખરેખર આજે ફેક્ટરી. થેન્ક યુ નવીનભાઈ મારું.